ગાઈસ તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી અને મસ્તીનું સબ આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમે બધા આઈ હોપ મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ. કોલેજની એક્ઝામ દે દઈને આટા ટલા મારી જ ગાઈસ, બીજું કાંઈ છે નહીં. સવારનો વ્લોગ આપણે અલગ જગ્યાએ સ્ટાર્ટ કર્યો, આમ જો ખાલી સવારનો વ્લોગ જો આપણે આના ચાલુ કર્યો છે. ભાઈ આપણા ભાઈ કેમ મેં તો વાળ બાર બધી વિખાઈ ગયું સવારમાં. ભાઈ હાય, જય દ્વારકાધીશ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો ગાઈસ નીકળીએ અમે કોલેજ બાજુ નહીં, પછી એક અમારા નંગને તેડવા જવાનું, કેમ કે એ બાયું જેવો છે ગાઈસ થોડો, એને નાતા વાર લાગે, રૂમની બહારેથી આવતા વાર લાગે અને કોલેજે પોગવું હોય પાછું વહેલું છે ગાઈસ. ગ્રુપમાં હોય એકાદું હાલ્યા રાખે ગાઈસ, એટલે તું વિડીયો તો જોઈ લેજે, તારું જ કહું છું, નામ નથી લેવું, ખાલી તારું સમજી જાય એટલા. ચાલો ગાઈસ નીકળીએ આપણે કોલેજ બાજુ, મળીએ તમને સીધા આદિડા આગળ, કોલેજ આગળ પછી જાઉં એટલે આદિડા આગળ મળીએ, આપણે કોલેજે મળશું ગાઈસ. તો ગાઈસ આપણે ફાઇનલી એક્ઝામ દઈ દીધી છે અને અત્યારે બેઠા છીએ કોલેજની બહારે. કોલેજનું નવું કામ ચાલુ છે અને માંથી લોકો માણસો મને એમ કહે છે ભલાઈ તમારી, જો કેમ કે ગાઈસ એ લોકોને એમ છે કે મારો સીન લઈ લેશે તો હું ખરાબ આવીશ, તો એટલા માટે. ને આદિભાઈ આજ કંઈક શું પ્લાન છે આજનો? પ્લાન કાંક વિચારીએ હવે ભાઈ. ને આ જો બે ટોપર 1 2 અમારો ગાસ એક મોટો ટોપર તો એ લખે જ છે, વીરા જાહિર એ લખે જ છે, ખબર નહીં શું લખે છે, એ પણ કાંઈક લખે છે, લગભગ એ જ છે કે ના ના આ તો જાડી બીજો ગઈશ. તો લો મેં નીકળી હવે દ્વારકાને બજાર બાજુ નાસ્તો પાણી કરી નીકળે ઘર બાજુ ગઈશ, તો મળીએ તમને પછી. ગાઈસ તમારી ફોરવ્હીલમાં હશો હતો છે ક્રૂઝ કંટ્રોલ, અમારામાં જ છે ને દેશી જુગાડ હોય, તમે જો ખાલી આમાં જો અહીંયા છે ને ખલાડ દેશી જુગાડ કરી લીધો છે, લીવર રાખી દીધું તો ચાલી જાય. આમાં એવું અમારા વાંહે બેઠો આ વ્યક્તિ છે ને બહુ હલલ કરે જ ને, એટલે હે ને ગાડી આડી એવડી ફગે છે, એમાં આપણા જીવનો જોખમ પણ હોઈ શકે છે ગાઈસ. તો આ વસ્તુ તમારે કરવી નહીં, અમે તમારા મોજ શોખ માટે કરીએ ગાઈસ. ઉભા ગાઈસ તમે હજી બતાવીએ, હરખું ક્રૂઝ કંટ્રોલ લાગુ નથી કર્યું, એમાં એવું છે અમારો દેશી જુગાડ જ હોય. હું યાદ છે ને લીવર રાખવું પડે. ઉભા જો આ ક્રૂઝ કંટ્રોલ, અરે યાર આબડું કાઢે છે યાર, ખાલી યાર ટાઈમ કરતો, રૂમાલ ટાઈમ કરતો ભાઈ. બરોબર એ ઈ રૂમાલ ને આ રૂમાલ ટાઈમ કર, ટાઈમ નીચેથી ખેંચ, એ બદલ નાખી. જો ગાઈસ અમારો દેશી જુગાડ જો તમે, આ લીવર મૂકી દીધું, ગાડી આવી જાય પોતે પોતે હલલ ના કર, આગળ હમણાં તો હલલ કરે જ નકરું. એ જગ્યાએ ખોલી બેસ ગાઈસ તો બતાવું, જ્યાં મૂકી દીધી આઈડી જાય ને મેળે મેળે. એ અમારું ક્રૂઝ કંટ્રોલ છે, તમારામાં પરિવારમાં હોય ક્રૂઝ કંટ્રોલ, આમાં દેશી જુગાડ હોય ગાઈસ અમારે. તો મળીએ તમને પછી હવે ઘરે ભોગીને. બોલી તો મીતુભાઈ દુકાન આવ્યા હતા, એ લોકો બાગાતી કઈ કરે જો ભાઈ જય હિન્દ દોસ્તો. અહીંયા જો આને હે ને આને આઉટ કરીએ ને તો એમ કે આઉટ નથી કા. હા જો અમે બોલર મલિંગ, અરે ક્યાં જાવું પર ક્યાં જાવું તારે. ગાઈસ સકાળથી મસ્તીને હવે કોમેડી રીલ શૂટ કરીએ ગાઈસ, હું ને મીતુભાઈ ને બધા આમ જો મામેલો મેદાન જ છે જો. હા એમ તો હલો ગાઈસ સકાળથી મસ્તીની કોમેડી રીલ શૂટ કરીએ ભાઈ, તમને મળીએ ગાઈસ. મારા ગટુભાઈનું કમબેક થઈ ગયું છે રાજકોટથી અહીંયા. હવે બાકાજી વાળા વ્લોગ આવવાના ચાલુ થઈ ગયા છે, માથાકૂટ અને બધું ચાલુ જ છે હવે. તો ગટુભાઈને આપણે એટલું જ કેવું, અરે આવા કેટલા વચમાં ગટુભાઈને આપણે એટલું જ કેવું છે કે તમે કાંઈ ન કહેવાય ભાઈ, એટલે જાતું કરી દે. અમારા બ્રાહ્મણ સાહેબ ભેગા છે આજે કુંજ ભાઈ, આમ વ્લોગમાં જ જોજો કે અમારા હા એમ આમ જો ખાલી આમ હા એમ જો 10માં 10માં કરાવ્યા છે. બોલો ગાઈસ આપણે જમી કરીને તમને મળીએ ગાઈસ. 2000 years later. ફાઇનલી જાગી ગયો ગાઈસ. ગાઈસ આજે ખબર નહીં પણ હું લગભગ 4 વાગ્યાનો સૂઈ ગયો હતો, 7:30 માથે થઈ ગઈ ને જાગ્યો છું. ઘણા વ્યક્તિના કોલ આવી ગયા, ઘણાના તો બાજવાનું થઈ ગયું. તો ગાઈસ જે રીલ જોતા વિડીયો જોતા સોઈ રહી ભાઈ ભૂલી ગયો હતો, જેમાં કાંઈ ખોટું ન લગાડવાનું હોય. તો ગાઈસ ચાલો આજે તો મંગળવાર છે એટલે આપણે જવાના છીએ મોગલ માતાજીના મંદિરે ભીમરાણા, અને તમને લોકોનો મસ્ત દર્શન કરાવશું, અમે પણ મસ્તીના કરશું. અને આજે આઈ થિંક ઢોસામાં પણ જશું નાસ્તો કરવા, જોઈ ગઈશ હવે જેમ ડિપેન્ડ કરે એમ જાઉં ગઈશ. તો હાલો મળીએ તમે ગામમાં જઈને હવે. તો ગાઈસ આપણે ફાઇનલી અત્યારે મોગલ માતાજીના મંદિર આવી ગયા છે ને એક વ્યક્તિ બહુ આગળ હાલ્યું જાય છે. એ ઊભો રહે તો
એક તો આમાં ભાઈ નબળા માણસના ફોનમાં ક્વોલિટી ના આવે. તું અહીંયા આવ ભાઈ, અહીંયા આવ. ઓય તેણી અહીંયા આવ તું. ટીન જે મારો ગાઈસ. અરે ગાઈસ આજે કાનાભાઈની કમી છે. કાનાભાઈને બ્લોગ જોતા જઈ લેજો. તમે નથી આવ્યો તો શું થઈ ગયું? અમે તમારું રોતી દર્શન કરી લેશું મારો ભાઈ. કંઈક કહેતા કહ્યું કાનાને. ચલો ગાઈસ એક મસ્તીના દર્શન અમે પણ કરીને તમને પણ કરાવીએ. મળીએ આપણે આગળ. આપણે ફાઇનલી મોગલ માતાના મસ્તીના દર્શન થઈ ગયા છે અને તમને લોકોને બહુ મસ્તીના કરાવી દીધા. અને આપણી ગાડી આ ભાઈ ક્યાં આ પડી નવો પ્લેટ ના દેખાડાય. ચલો કાંઈ મીતુભાઈ નાસ્તો પાણી કરાવશે. જોઈએ હવે કરાવે છે કે નહીં. હવે લગભગ એક ઘરે જ ભાગશું ગઈશ. નાસ્તો પાણી કરવો નથી ગઈશ એટલે ઘરે જઈને તમને મળશું ગઈશ. વિડીયો બનાવી દેજો. નાસ્તો પાણી કરવો નથી બરોબર? નથી કરવો ગઈશ. અત્યારે ઘરે જઈને જમી લઈશું આજે. ચલો નીખરીએ મીતુભાઈ ગાડીને જો લાઈટ ચાલુ કરી દીધી જોરદાર. ચલો ગાઈસ હવે નીખરી દે ઘરે નાસ્તો પાણી કરવાનું કેન્સલ કરે જમી લઈશું. મળીએ તમને પછી. તો ગાઈસ આપણી સાથે અત્યારે છે ને બહુ મહામાન વ્યક્તિ કહેવાય જે સપ્તાહ ઓલો શું કહેવાય જાત્રા કરીને આવ્યા. પગે લાગી લે માલમને, પગે લાગી લેવાય, આશીર્વાદ આપી દીધા છે. અને રાધે અમારા રાધે ખોલ રાધે પગે લાગો. રાધે આશીર્વાદ આપો. આને આપો બીટુભાઈ તમને. હટિયા બીટુભાઈ રહી ગયા. હટ્ટામાં વાંકા જીકી છે અત્યારે હોય. ઓ પ્રભુ અમુક વાહેતી છે ને આવો જો આવા આમાં ટકો જો ટકો. એ મારા માલમ છે ને ગાઈસ 7 ધામની પણ 3 થી 4 ધામની યાત્રા લઈને આવ્યા છે એટલે અમારે પગે લાગવું પડે. શું માલમ તમારો કેવો એક્સપિરિયન્સ થયો? થાકી ગયા લાગો, સાવ પૂરા થઈ ગયા લાગો છો. ટાણા એ આમ ફરને પગે લાગે તો ખરા જ ભાઈ. પગે લાગે તું ના લાગે આશીર્વાદ દે થઈ જાય. બીજી વાર લાગે માલમ ને પગે લાગે ભેગા છે. અમારું માનું ને બધું ભેગું જ છે. ચલો ગાઈસ મળીએ તમને પછી. માલમ ને ઘરે પોગાડી દઈએ આપણે. તો ગાઈસ અત્યારે અમે છે ને જહાજમાં આવ્યા છીએ. તમે જો આ જહાજના ડ્રાઈવર છે જો. આમ જાય મોજ અલગ છે જો. આમ બધું આમ ફુવા બુવાનું બધું આવી રહ્યો છો. આરામ ત્યાં સુઈ જવાનું કઈ ટેન્શન નહીં. કાલથી ખટારામ ચડી જાવ ભાઈ મિસ. અહીંયા બધું પડ્યું છે એમને જો. આ બધા ડ્રાઈવર સાહેબ ચડી ગયા છે. આ આપણો હેલ્પર છે ને હું બીજો ડ્રાઈવર છું ને એવું ખાતું છે કઈ સાહેબ. હું જમવાનું બનાવવા વાળો છું એનું. હું જો જમવાનું રસોઈયો ઉભો મીતું કાલે વોલપેપર મૂકો. આમ જો તો આમ તો થંબનેલ મૂકો. આ બસ એમ જો હટે જો. ચાલો તો ગાઈસ આપણે છે ને વચ્ચે ખટારામાં જો આવ્યા નવો લીધો ને એટલે પૈસો છે ને રવિ માલમ આગળ. કાના માલમ ને રવિ માલમ જો સ્નેપ પાડી. તો ગાઈસ અત્યારે હવે બેઠા છીએ. બસ બીજું કઈ બોલવા જેવું છે નહીં ગાઈસ. બેઠા છીએ. તો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ છીએ ગાઈસ. ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. બાય બાય.